ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છેલ્લી 6 ટર્મથી સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારોને હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી। તેઓએ ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવતને ભાંગી આજે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય અને આવનારા સમયમાં દરેકને રોજગારી તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી તમામ કામગીરી સાથે દેશ સહિત ભરૂચ પણ ભાજપ અને પીએમ મોદીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનો હોવાનો મત વ્યક્ત કર્યો હતો। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ 7મી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખ વસાવાની જનસંઘથી લઈ ભાજપા સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો। પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વે સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં શહેર તથા જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આ હોળી પર્વની બધા જ દેશવાસીઓને અને મારા સાથી મિત્રોને અને મારા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ મતદાર ભાઈ બહેનોને પણ હોળી પર્વની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજે ભરૂચ મુકામે મીડિયાના મિત્રો સાથે અને એના અમારું મધ્યસ્થ કાર્યાલય એના કાર્યાલયના મિત્રો સાથે આજે હોળી ઉજવવાનું અમે નક્કી કર્યું। આવનારા જે ધૂળેટીના વર્ષથી બધા જ લોકો નેગેટિવ નકારાત્મક વિચારો છોડી અને પોઝિટિવ વિચારો સાથે દેશના વિકાસ સાથે જિલ્લાના વિકાસ સાથે આગળ વધે એવી આજે શુભકામના બધા જ મિત્રોને પાઠવી છે।